નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો 8 રાજ્યોની અંદર કમોસમી વરસાદની ચેતવણી તેમજ બરફવર્ષા અને ગાઢ ધુમ્મસની ચેતવણી। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને આવો જ સાથને સહકાર આપતા રહો। તેમજ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અચૂક કરજો। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો વેધર ટુડેની આપણે વાત કરીએ તો 8 રાજ્યોની અંદર કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો તારીખ 14 ફેબ્રુઆરી, 15 ફેબ્રુઆરી અને 16 ફેબ્રુઆરી દરમિયાન હિમાચલ પ્રદેશના અલગ અલગ વિસ્તારોની અંદર છૂટોછવાયો કમોસમી વરસાદ જોવા મળી શકે છે અને મિત્રો ઠંડીની પણ શરૂઆત જોવા મળશે। આ સાથે સાથે 16 ફેબ્રુઆરી દરમિયાન હરિયાણા, પંજાબના પર્વતીય વિસ્તારોની અંદર હવામાનમાં પશ્ચિમી વિક્ષોભના કારણે પલટો આવવાની ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો બીજી બાજુ 18 અને 19 ફેબ્રુઆરીની આપણે વાત કરીએ તો દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ વગેરે વિસ્તારોની અંદર કમોસમી વરસાદ જોવા મળી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે મિત્રો। જેની સમગ્ર નવી અપડેટ જેમ આવતી જશે એમાં અમે તમને જણાવતા રહીશું। તો મિત્રો, બીજી બાજુ આપણે વાત કરીએ તો 14 અને 15 ફેબ્રુઆરી આસપાસ ઉત્તર પ્રદેશના અલગ અલગ વિસ્તારોની અંદર સૂર્યપ્રકાશ તેમજ છૂટો છવાયો વાદળછાયા વાતાવરણ સાથે અમુક વિસ્તારોમાં ઠંડક જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે। અને આ સાથે સાથે હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર તારીખ 17 અને 18 ફેબ્રુઆરી દરમિયાન પશ્ચિમ ઉત્તર પ્રદેશ તેમજ અલગ અલગ આજુબાજુના વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ જોવા મળે અને સાથે સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની પણ હાલ શક્યતાઓ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત મિત્રો, ઉત્તરાખંડની અંદર આગામી 24 કલાક દરમિયાન હવામાન અણધાર્યું રહેશે એવું હાલ અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે, જેની અંદર મિત્રો ચમોલી, ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, બાગેશ્વર અને પિત્તોડગઢ વગેરે વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને મિત્રો આવો સાથ અને સહકાર આપતા રહો। તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર।